હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? આજે મેં લઈ લીધી છે ઘઉંની સેવ અને હવે હું એને આ રીતે નાના નાના ટુકડા કરી લઈશ અને ટુકડા કરી લીધા બાદ એને હું ઉકળતા પાણીમાં એડ કરી દઈશ અને આ સેવને આપણે અધકચરી એ ઉકળતા પાણીમાં બાફી લેવાની છે. આ બફાઈ ગયેલી સેવને છે ને તમે ગોળ ઘીની પાઈ ગરમ કરી ત્યારબાદ એમાં આ બફાઈ ગયેલી સેવ એડ કરી એ રીતે પણ સ્વીટ સેવ તરીકે ખાઈ શકો છો. પરંતુ આજે હું અહીં આ ઘઉંના સેવની વેજીટેબલ નૂડલ્સ બનાવવાની છું. પાણી ઉકળી ગયું હતું એટલે મેં એમાં સેવ પણ એડ કરી દીધી હતી અને હવે ચમચો એમાં હું થોડી વાર ફેરવતી રહીશ જેથી કરીને બધી જ સેવ ઉપર નીચે સરસ બફાઈ જાય. સરસ એટલે કે થોડી ક્યાંય વધારે પણ ન બફાય અને કાચી પણ ના રહે, છૂટી છવાઈ સેવ રહે એ રીતે આપણે એને હલાવીને બાફી લેવાની છે. સેવ અહીં સારી રીતે બફાઈ ગઈ છે ત્યારે હું એને એક ચારણીમાં નિતારી લઈશ અને ચારણીમાં નિતારી લીધા બાદ ઉપરથી હું એડ કરીશ ઠંડુ પાણી, જેથી કરીને આ જે સેવ બફાયેલી આપણે નીકાળી હોય એ વધારે આગળ ના બફાય અને ત્યાંની ત્યાં પ્રોસેસ સ્ટોપ થઈ જાય. એના માટે આપણે ઠંડુ પાણી એડ કરવાનું રહેશે. હવે કઢાઈમાં તેલ ગરમ થઈ ગયું છે ત્યારે હું એમાં વેજીટેબલને સાંતળી લઈશ. સૌપ્રથમ હું અહીં કાંદા લઈ લઈશ અને કાંદાને અડધો 1 મિનિટ સુધી તેલમાં ચમચાથી હલાવીને સાંતળી લઈશ. ત્યારબાદ હું એમાં એડ કરીશ કોબી અને કોબીને પણ આપણે અડધો મિનિટ સુધી તેલમાં સાંતળી લેવાનું છે. કોબી અને કાંદા બંને સંતળાઈ જાય એટલે એમાં હું એડ કરીશ કેપ્સિકમ અને કેપ્સિકમને પણ સાંતળી લીધા બાદ લાસ્ટમાં એડ કરવાના છે આપણે ગાજર. આ સિવાયના બીજા વેજીટેબલ પણ તમે અહીં આ વેજીટેબલ નૂડલ્સ બનાવવામાં લઈ શકો છો. તો અહીં મેં આ એક પછી એક એમ બધા વેજીટેબલના અધકચરા સાંતળી લીધા છે. અધકચરા વેજીટેબલ સંતળાઈ ગયા છે. ત્યારબાદ હવે હું એમાં સ્વાદ પ્રમાણે નમક એડ કરીશ અને નમકને પણ વ્યવસ્થિત અહીં આપણે મિક્સ કરી દેવાનું છે. નમકને એડ કર્યા બાદ એમાં હું ચીલી ફ્લેક્સ પણ એડ કરીશ. તમે અહીં તીખાશ માટે ચીલી ફ્લેક્સની જગ્યાએ ગ્રીન ચીલી પણ કટ કરીને લઈ શકો છો અથવા તો આ રીતે તમે રેડ ચીલી ફ્લેક્સ પણ લઈ શકો છો. હવે આ બંનેને એડ કર્યા બાદ વ્યવસ્થિત મિક્સ કરી લેવાનું છે અને ત્યારબાદ હવે હું લાસ્ટમાં એડ કરીશ ટોમેટો કેચઅપ. તમે લોકો અહીં ગ્રીન ચીલી સોસ, રેડ ચીલી સોસ અને સોયા સોસ પણ લઈ શકો છો, પરંતુ હું અહીં આજે ફક્ત ટોમેટો કેચઅપ જ એડ કરવાની છું. હવે ટોમેટો કેચઅપ એડ કર્યા બાદ આપણે વધારે વખત ગેસની ફ્લેમ શરૂ નથી રાખવાની. ટોમેટો કેચઅપ એડ કર્યા બાદ એ વ્યવસ્થિત મિક્સ થઈ જાય અને બફાઈ ગયેલી સેવ એડ કરી એ પણ વ્યવસ્થિત મિક્સ થઈ જાય ત્યાં સુધી જ ગેસની ફ્લેમ શરૂ રાખવાની છે. આ બંને આપણે ફક્ત અડધો 1 મિનિટમાં જ કરી લેવાનું છે અને અડધો 1 મિનિટ સુધીમાં આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. જો આ સેવ એડ કરી અને હવે હું એને થોડી વારમાં જ ગેસની ફ્લેમ બંધ કરી દઈશ. ગેસની ફ્લેમ બંધ કરી દીધા બાદ અહીં હું હવે લાસ્ટમાં એડ કરીશ ધાણાભાજી. ધાણાભાજી એડ કર્યા બાદ વ્યવસ્થિત મિક્સ કરી લેવાના છે અને હવે અહીં આપણા વેજીટેબલ નૂડલ્સ બનીને તૈયાર છે. તો તમે પણ અહીં આ રીતે એક વખત જરૂરથી ઘઉંના સેવના વેજીટેબલ નૂડલ્સ બનાવીને તમારા બાળકને ખવડાવવાની જરૂરથી ટ્રાય કરજો. હવે આ નૂડલ્સ રેડી છે ત્યારે હવે હું એક પ્લેટમાં સર્વ કરી લઈશ અને પ્રિસા રૂમમાં ભણે છે ત્યાં હું એને આપી આવીશ અને જોઈશ કે એને આ ઘઉંની સેવવાળા વેજીટેબલ નૂડલ્સ મેં બનાવ્યા છે એ કેવા લાગે છે. જો પ્રિશાને ફાવશે તો હવે તો હું આ ઘઉંની સેવના જ નૂડલ્સ એને બનાવી આપીશ અને મેંદાના લોટના નૂડલ્સ બનાવવાનું બંધ. તો પ્રિશાએ અહીં ટેસ્ટ પણ કર્યા અને મેં પૂછ્યું એમને કે તને ભાવ્યા ત્યારે એને જવાબ પણ મને હા આપ્યો હતો. તો થેન્ક યુ.